જો ને મોટી છોકરી જયા પાર્વતી વ્રતય પૂરા થઈ ગયા. હા હો. પણ તું જયા પાર્વતીના વાત કરતી હતી કે નહીં? કરતી હતી તેમાં તમારા જેવા હારા પતિ મને મળ્યા. તને તારા પતિ મળ્યા પણ અહીં અમારા મમરા ભરાઈ ગયા ને. તું મારી સામે બોલે છે ને, કોકિલા માસી સામે બોલે ખબર પડે તારી. હે કાલે બોલે ખબર પડે તારી. હે तो लगा कर दिखा मुझे तेरे ही हाथ तोड़ कर तेरे ही हाथ में न दूं तो कोकिला मोदी नाम હેલા છત્રી તમ ઘરે ભૂલી ગયા તો બહાર લઈને શું ગયા છો? પૈસા તો આજે નથી દેવાના ને કાલે નથી દેવાના થતા. તમારે થાય ની કર લેજો. ઉપાડ્યો ફોન? ના રિંગ જઈશ. આપણને એમ થાય કે આપણા છોકરા મોબાઈલ જોયા વગર ખાતા નથી. જો આ બિલાડી બચ્ચાને. અય તમને કહું આપણે નવા ઘઉં નથી લીધા એમાં તમારા માટે લાડવા અને દાળ ભાત બનાવી નાખો. આ પણ આ પૈસા રહ્યા ને એ નવા ઘઉં લીધા ને એ ચૂકવવાના બાકી એના પૈસા હો. ત્યાં જા લાડવા બનાવવા. નહીં કઢી ખીચડી. અય તમને કહું તમને આ શાક બહુ સારો લાગે. પર હારો આપતો પણ તને આમાંથી એક રૂપિયો દેવાનો નથી. ખાલી શર્ટ જ સારો છે બાકી સ્વભાવ તો કૂતરા જેવો છે. ઓય ને નવરા બેઠ બેઠા ફોન શું ઘુમેડો? અહીં ઘઉં ખમા કરવા આવો ને. એવું ઘઉં હમા કરતા મને ન આવડે. સ્ક્રીનશોટ લેતા આવડે? હા લ્યો તો. કા આવડી ગયું? હા હો આવડી ગયું. જો બરાબર 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગ્યો ને? એ મૂરખ, આ ફોટો તારો નથી મોકલો. તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની દડી. જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે મસ્ત લાગો ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું ચૂનું બગાડ્યું તે. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ પણ હું તને શું કહું, હા તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. કેમાં બરફ માથે મૂકવું હોય? એ રક્ષાબંધન આવે ને ત્યાં સુધી મારું મગજ ઠંડુ રાખું છું. તમને તો ખબર જ છે મારું મગજ કેવું છે. જો રક્ષાબંધન પેલા મારાથી કઈક બોલાઈ ગયું તો મારા ભાઈ મને 1 રૂપિયો નહીં દે. ઈ હા જોડે ઉભીને બીજી બરફની પેટ બતાવો. બે રા વધારે ઠંડો કર ને આખો રૂપિયાનો થેલો ભરી નથી આવજો. આજ તો વિજ્ઞાન વાંચવા બેઠી તે તું ગણિત ભણી હું? ભણ્યા જોઈને ગણિત તો બધાય ભણ્યા. તમે બધાય ગણિત ભણ્યા હો તો મારી તો સેને ક્યાંય ગણતરી કરતા નથી. પણ હું ગણિતમાં ફેલ હતી. હેરાન થઈ ગયો, શરદી ઉધરસ બધું ભેગું થઈ ગયું. એ તો સારું કર્યું કે આ શરદી ને ઉધરસ બે ભેગું થયું. ઉધરસ ને ઝાડા બે ભેગું થયું હોત તો શું થાત તમારે? આલે આ બળતરાની દવા. પણ મને ક્યાં કઈ થાય છે? હવે થાય છે. કેમ?
આ ભરતભાઈ આશાબેન આટલું 2 તોલાનો ચેન લાવ્યા. એ આશાબેન તને હાંજે કહેશે ને તો એ બળતરા થઈ છે. લઈ લે. આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ નો દેતી, કાલથી લઈ જાય. આજે નો ફાઇનલ મેચ છે. આજે એક બી જોઈ લઉં. નીલમ, આ શું માથે હાથ દઈને બેઠી? માથે હાથ દઈને બેન, આ ગરમીને લીધે માથું ભારી ભારી લાગે. તેમાં ગરમીનો શું વાગ કાઢે છે? તું સોજ પહેરેથી માથા પહેરે. જીભ કાઢ તો નીલમ. કા? તું જીભ તો કાઢ. કેમ નીલમ આમ ખંભો કરીને હાલસ? પુષ્પા પિક્ચર જોઈને આવી હું? કાંઈ પુષ્પા પિક્ચર જોઈને ન થઈ. તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંભા ઉપર છે. કાયલી આ કેમ ઉદાસ બેઠી હું? તાવ આવે છે. હાલે લે, હાલા ડોક્ટર પાસે જઈ હાલ, દવાખાને બતાવી આવી. આજ નથી જાઓ, કા? કાલ જઈશું. કેમ પણ? આજ મજા નથી એટલે. अरे बड़े खतरनाक लोग हैं. ચોમાસાનો પહેલો વરસાદ થઈ ગયો અને વાતાવરણ ઠંડક થઈ ગયો. તે ભજીયા ખાવા છે. શું કીધું? ભજીયા ખાવા છે તો હું લેતો આવું. જામ લેતા આવો ને. એ નીલમ, હા. તે કાલે IPL નો ફાઇનલ મેચ જોયો તો કે નહીં? એમાં કોહલીની જીતા. એમાં અનુષ્કા શર્મા મેચમાં કોહલીને કેવો સપોર્ટ કરતી હતી જોયું તે? હા. તેમ તું કોક દીક તો સપોર્ટ મને કરતી જા. વિરાટ કોહલી તમારી વાતોની તો કરતા જ નહીં. કા? કોહલીનું એક ટી-શર્ટ 1 કરોડમાં વેચાય. અને કાલ તમારા વાસણવાળીને 5 જોડી કપડા આપ્યા, ખાલી એક બકડિયું આવ્યું. એક્ટિવા જ હું આકી. તો ઉભી એક ફોન કરી લઉં રે. હા હલો બાપા, એ કહું મારું કૂપન માંથી નામ કાઢ નાખજો.